છે થાર. મોતને આમ ટક કરીને પાછા આવ્યો હોય ને બ્રેક જ ન આવી. એક ઇંચ બ્રેક ના આવી. હાય 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 ડ્રિફ્ટ હાય હાય. બોટલ પાણીની અહીંયા મૂકીને જાય છે. લાકોસ્ટે વાળું છે ને કુદરતના નજારા હોય, હાર્ટ બીટ કરીને કાનમાં આપણે નદી છે, બરફ થઈ ગઈ છે. ખાસ કરીને બધાના મોઢા જોવો. જઈ રહ્યા છીએ ઘરે, તો આખી કેન્સલ કરી છે. સો હલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અમારા લોકોની સવાર પડી ગઈ છે અત્યારે લેહમાં. સરસ મજાનો વ્યૂ છે, બરાબર છે. અને બંકાઓ અત્યારે બધા જ આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. હા, બ્રેડ બટર જામ, બરાબર છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાલતો ખરાબ થઈ ગઈ હતી, કેસેટો બધી પૂરી થઈ ગઈ હતી. સાહેબ, તમે લોકો માણસની હાલત ખરાબ થઈ ગઈ હોય તો કમસે કમ તમારી એટલી ફરજ આવે કે પૂછી આપણે પાણી દવા કઈ લેવું છે. 6 થી 10 વાગ્યા સુધી કોઈ પૂછવા ના. હું પૂછવા ના આવ્યું. કોઈ પૂછવા એક એવું તું ખોટું બોલતો નહીં. બધા હુઈ ગયા હતા. જીગુભાઈ તબિયત ખરાબ છે, કોઈ નથી. 1 વાગ્યો તો કચડ બધા બોલતા હતા. કોઈ નહોતું બોલતું. હું હુઈ ગયો તો 11 ફોન કરવો પડે ત્યારે કાનૂન કાનુડો તમને કેટલા વાગે ખબર? 7 વાગે તમને દવા આલી ગયો કાનુડો. 7 વાગ્યાનો તો કાનુડો કેટલા વાગે દવા લેવો? 7 વાગે. તમને જમવા બી 3 વખત ઉઠાડવા મેં મોકલ્યા. 3 વખત મોકલ્યા. યશલો પેલા આવ્યો, પેલા યશલો આવ્યો, પછી ફરી કોક ને મોકલ્યો. પૂછો તો ખરા છો પણ યાર. ખરા ને? પણ જિંદગીમાં આટલી હું પહેલી વાર કેટલા વાગે હોઈ ગયો તો તમે છો ના છો નહીં. 5 વાગે 5:30 થી 9 5:30 ની આજુબાજુમાં હુતા ભાઈ. એટલે 15 કલાકની હું કરી 15 વ્યવસ્થિત બધા હોઈ ગયા. અત્યારે બધાના માઇન્ડ ફ્રેશ થઈ ગયા છે એટલે સરસ. ઓહો ભાણાભાઈ, પૂછ્યું લે તે ભાણાને બાળક પૂછ કે શું જોઈએ છે? હવે મેટર કેન્સલ. હવે એને બંધ કરી દીધું. હવે કે બધાને પૂછી. ओके चलो हाल. तो भाई 2 नाइट से हमारा स्टे था यहाँ पे. तो તમે લોકો આવો તો ભાઈ સિરિયસલી માં ધી બેસ્ટ હોટલ છે. સમર ઇન માર્કેટ થી દૂર છે, 1.5-2 કિલોમીટર લેહ ની અંદર છે. સમર ઇન સર્ચ કરી લેજો. આ સમર ઇન મોબાઈલ નંબર ને ઇન્સ્ટાગ્રામ આઈડી ને બધું દેખાય છે આની અંદર. 3 સ્ટાર પ્રોપર્ટી છે ગાઈસ. સરસ મજાની આજુબાજુમાં આ રીતની વાદીઓ છે ને એની વચ્ચે એકદમ સુકૂન વાળી જગ્યા છે એમ તમે કહી શકો. બંને ગાડીઓના કાચવાચ સાફ થશે. બધાના બેગ હવે અંદર રખાઈ ગયા છે. આ ગાડી પર લોકોએ જે ચિતર્યું છે ને અલગ અલગ આને ફોલો કરો, પેલાને ફોલો કરો. सो चलो भाई चलते हैं हम यहाँ से. अब सीधे स्पीटी के लिए निकलने हैं. देखते रास्ते में कहाँ तक पहुँचते. हमारी दिल की इच्छा ऐसी है कि सीधे स्पीटी पहुँच जाए, બટ કાંઈ કહી ના શકીએ કે પહોંચી શકીએ છીએ કે નથી પહોંચી શકતા છેક સુધી. કેમ કે અહીંથી 580 કિલોમીટરનો રન છે અને ઓલરેડી 10 વાગી ગયા છે. બરાબર, 10 વાગે રાતે 10 વાગી જશે. 10 વાગે પહોંચવું તો અઘરું જ છે બ્રો, પણ ટ્રાય કરીએ કે પહોંચી શકીએ. બરાબર, ગઈકાલે બધાના માથા બધું વ્યવસ્થિત ચડી ગયું હતું, બટ અત્યારે બધા જ નોર્મલ છે. બધા નોર્મલ. તબિયત બધાની ખરાબ થઈ ગઈ હતી, પણ બસ વસ્તુ એ છે કે રસ્તામાં સરચું આવશે. એ જે હાઈ એલ્ટિટ્યુડ 17,000 ફીટનું છે એ દર વખતે ગઈ વખતે પણ બધાને બીમાર કર્યા હતા. આ વખતે ઓલરેડી ગઈકાલે બધા બીમાર હતા. આજે શું થાય છે એ અમને કોઈને ખબર છે નહીં. બધાના ફેસ ડલ પડી ગયા છે, બ્લેક થઈ ગયા છે. બધા પોતે કાળો પડી ગયો છે ફૂલ. બરાબર, કેમ કે ડાયરેક્ટ સન હવે એના લીધે. સો ચલો लेट्स गो. चलो गाइज भैया मज़ा आ गया, बहुत मज़ा आ गया. खाना बहुत अच्छा था. ठीक है, चलो ભાઈ લેટ્સ ગો. સો ચલો ગાઈસ, ફાઇનલી આજના દિવસની શરૂઆત હવે થઈ રહી છે. સો બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. જેકેટ કાઢી લેવા પડ્યા છે. પોતપોતાના જેકેટો બધા પહેરવા માંડ્યા છે. અત્યારે ગાઈસ 14,000 ની હાઈટ ઉપર છીએ. બરાબર જીગુભાઈ? આનંદ મંગલ, વાહ ક્યાં વાત છે ભાઈ. જો એક ખતરનાક વસ્તુ બતાવું તમને. રેડ ડાર્ક, આ બાજુ બ્લેક, અહીંયા બ્રાઉન ટાઈપ છે. આની પાછળ હતો એ ત્યાં બરફ હતો પૂરેપૂરો પ્રોપર. બરાબર છે. અને એ બધા એકચ્યુઅલીમાં હાલ કપડા વપડા પહેરી લીધા છે. બધાને ઠંડીઓ લાગવા માંડી છે. જીગુભાઈ ઉપર ચઢાઈ ચાલુ કરી છે કે લાવ ઉપર જઈને જોવું છે શું. પછી વિચારું કે કોકના ફોટો પાડવા બોલાવું કે ના બોલાવું. और इसको हमने खड़ा किया यहाँ. સરસ મજાનું રેમ્બો જોવા મળ્યું છે. અત્યારે અમે ઊભા છીએ. લાવો થયું તમને બતાવી દઈએ. એનો લાવો તમને લોકોને આપી દીધો. 2 પહાડો સરસ મજાનો રેમ્બો નીકળ્યો છે.
સો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ તેંગલાંગલા પાસ ઉપર અમે લોકો અત્યારે છીએ અને તેંગલાંગલા પાસ જે છે એ આવ્યો છે 17,482 ફીટની હાઈટ ઉપર ને આ કંઈક વેધર છે અહીંયાનું તેંગલાંગલા પાસનું 17,482 ફીટની હાઈટ ઉપર આ પોઈન્ટ આવેલો છે તેંગલાંગલા પાસ બરાબર છે કેવું 17,000 કાલનું ખારદુંગલાનું ને આજનું 17,000 અહીંયાનું તેંગલાંગલાનું અલગ જ લેવલનું હે ત્યાં કેવો બરફ હતો ને તકાઈ એવી હાલત નહોતી યુ હેવ રીચ તેંગલાંગલા પાસ ગાઈઝ આ શું છે ને જાણવું છે. એક બે વસ્તુ અમારા મગજમાં છે એક આ શું છે એ અને એક આ દરેક બોર્ડની ઉપર બ્રો કેમ લખેલું છે આ બે વસ્તુ અમારે જાણવાની છે સરસ મજાની ફોટોગ્રાફી ત્યાં થાય એવી છે ભાઈ બરાબર છે તેંગલાંગલા પાસ આઈ લવ તેંગલાંગલા ચલો આજે કાનુડો બોલતો નથી કે ફોટા પાડો ને પાડી આલો ને પાડી આપું ને હે કાનુડા આજે કેમ તું કઈ બોલતો નહીં કે લાવ હું ફોટા પાડ દઉં કે લાવ મારા ફોટા પાડો ને પણ એવો વ્યૂ જ નથી આવ્યો તો ફોટા પાડો. ઓ આ વ્યૂ આ નથી સારો इससे अच्छा क्या होता है कानुड़ा હું કેવું કિશનભાઈ ફરતી એ રોડ ફરતી એ ગાડી ફરતી એ જ ભાઈ ફરતી એ જ ગાડી ઇનોવા જ ગાડી નો હોય કેમ ના કેમ જાય હો જાય માર ભાઈ એ હજુ પહેલી વાર ચલાવે યાર રેસ એક ઝાટકે ના હાલવાનો ક્યારે ગાડીઓ ચેન્જ કરતો રહેવો પડે માનજો ને અવાજ આવી જતો હતો ભાઈ એ કેવું યશભાઈ હજુ પહેલી વાર ચલાવે ને એટલે ભાઈ એને થોડી ઘણી એવું રે એક્સપિરિયન્સ અને કિશનભાઈ ને એક્સપિરિયન્સ છે ભાઈ સારો એવો ये खवे नहीं थार वाला तो करतो હવે થાર નહીં દેખાય વાય રેસ થાય છે 100% આ લોકોએ કેમ લા ગાડી ઊભી રાખી દીધી હે અત્યારે હે ભાઈ ગાડીઓ કેમ ઊભી રાખી લા હમણાં તો ઊભા રહ્યા હતા હે ઊભી કેમ રાખી અરે યાર ધન્ય છે થાર મોત ને ટક કરીને પાછા આવ્યો હોય ને ટક એમ 2 સેકન્ડ નો ખીલા 2 સેકન્ડ કેમ હું થયું આગળ એક ટ્રક ઉભો હતો એની હારે વાતું કરવા બીજો ટ્રક ઉભો રહ્યો વાહે અમે હા પેડલ ઉપર ચડી ગયો બ્રેક જ ન આવી એક ઇંચ બ્રેક ના આવી ઓહ આ ફીલિંગ હું લઈ ચૂકેલો છું ભાઈ ઈ જે મેં કાઢીને તને કીધું મહાદેવના આમ આપણી ઉપર ઉપકાર એટલી જ જગ્યા હતી એટલી જ બાજુમાં ગટર હતી પેલી સાઈડમાં આખી ઓલો ગટર નો કર્યો મોટી પણ ઈ ટ્રક જેટલી જ જગ્યા બોલ અને એમાંથી ઉતાર દીધી ને એમાંથી કાઢી લીધી गाड़ी वालों का क्या कहना है गाड़ी वालों का क्या कहना है भाई આટલી જ જગ્યા હતી हाँ આ બાજુ હતી એટલે સારું હતું આ બાજુ હોત તો સીધા આ નીચે જીગુભાઈ હતા એમ કે જીગુભાઈ હતા એટલે આ નીકળી ગઈ 5 ફૂટમાં એને નક્કી કરી લીધું કે અહીંથી ઉતાર લેવાની બ્રેક નથી આવી 5-6 ફૂટ આમ ઊભા થઈને આમ કર્યું પાછું તો એ ના ભેગું થયું નહીં હું હજુ તો વાત કરું છું કે લાઈનર ગરમ થઈ ગયેલા ને તો મેં આની અંદર ગાડી નાખી દીધી હતી ધોવા માટે એ વખતે અહીંયા પાણી હતું ત્યારે મેં આમાં ગાડી નાખીને પેલી ઇનોવા પેલી એ કરી હતી પેલી વાત ના કર બરાબર ઈ આમ 3 સેકન્ડ નો આખો ખેલ ફક્ત 3 સેકન્ડ मैंने वो महसूस किया हुआ है तब मेरे हाथ में इनोवा थी तब તમારા જોડે તો ચલો 100% તમારા જોડે ટફ સિચ્યુએશન જ હતી ઇનોવામાં તો હેન્ડ બ્રેક ખેંચા આમાં તો હેન્ડ બ્રેક આમાં તો હેન્ડ બ્રેક આ જે છે ને એ જ હેન્ડ બ્રેક પેલી ઇનોવામાં મારા પાસે અત્યારે તો આમાં અત્યારે છે એ માનું છું પણ મારા જોડે જે ઇનોવા હતી ને મકાઈનું હતું ઓલું છોકરું ક્યાં ગયું જીગુભાઈ ધીમે ચલાવો શ્વાસ નો લે ઓ ભાઈ સાહેબ પાછી એમાં છે ને કઈક નોટિફિકેશન આવી જીગુભાઈ કિશનભાઈ નું 55 શું આવ્યું હમણાં જ વાત કરતો મેં કીધું થાર લઈ જાઉં અને પેલા દોડાવું અને મેં કીધું પેલો વિડીયો જે સ્પીડમાં ગાડી વાળો છે ને હીરો બનાવી લઉં એમ આવી જગ્યા ફરી નહીં મળે એમ કરીને મસ્ત જગ્યા છે બે ગાડીઓ ઉતાર દઈએ જવા દઈએ પેલી ગાડી આગળ હે ડ્રીપ મારી એક હશો ડ્રીપ માં હી મારી હું બોલ્યા હતા 5 સેકન્ડ ની અંદર મેં કીધું બ્રેક ફેલ છે નીકળી જાઉં ઓ ભાઈ સાહેબ આ મને મજા એટલે આવે છે કે હું ફીલ કરી ચુક્યો છું એકલો એટલે મને વધારે મજા આવે છે અને હવે એવા મારા જોડે 3 નમૂનાઓ છે 1 2 અને પેલો 3 યસ મને ખબર છે યસ લો હોઈ ગયો તો અરે ના ગાડી બદલી નાખી ભોળા દિયાળો જીગુદાદા જો ભોળા દિયાળો ઓ ભાઈ ચલો ભાઈ હું તો ગાડી બદલી હે હું થયું ભાઈ હે ગાડી કે બદલી गाड़ी क्या बदली थी तो भाई पहाड़ों के बीच में भाई अपनी थार को लगा दी है और देख सकते हो तुम लोग भाई क्या हाय 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 ना गोटा वो मारो भैया ऑफ रोडिंग फुल ऑफ रोडिंग पहाड़ों के ऊपर चलाने वाले हैं
देखते हैं ऊपर जाने की है जवा दो नहीं गोटा जो जवा दो लागे जोरदार અમે અહીંયા ઊભા ને અહીંયાથી તમને देखो भाई देखो ના ગોઠ મારો ભાઈ નહીં ગોઠ આય હાય ટ્રિપ્ટ આય હાય ક્યાં ટ્રિપ્ટ મારી રે આ ફરીથી ફરીથી મારો ભાઈ ફરીથી આ નહીં ગાંઠ હવે નહીં ગાંઠ થઈ રહ્યો આય હાય નહીં ગોઠ ના ગોઠ કીધું ને મેં એક વાર નહીં 3 વાર કહું ના ગોઠ થઈ રહ્યો હવે વાર્તા પૂરી કારણ કે એ રહ્યો થાર લઈને જ આવ્યો તો ઓફરોડિંગ કરવા ડ્રિફ્ટ મારવા આય હાય તમે જુઓ ખાલી હવે એ ડ્રિફ્ટ મારે જાય ને જોઈ લો વાઘ આવ્યો વિપરેલો વાઘ આવ્યો અમદાવાદનો સો આગળ રસ્તામાં મારા ખ્યાલ પ્રમાણે સ્નો છે એવું મને દેખાઈ રહ્યું છે તમને બરાબર છે બની શકે ના બની શકે એવું છે નહીં બની બી શકે ના બી બની શકે એમ બે વસ્તુ બની શકે કેમ કે જે હિસાબે ત્યાં પર્વત સ્નોનો જ છે પ્રગા ખોજો આપણે કદાચ એ રસ્તો જ નહીં આવે સાઈડ પરથી જતા રહેશું આખા સાઈડમાંથી નીકળી જવાના છીએ કેમ પણ વ્યૂ કેવો જો ને બ્રાઉન વ્યૂ દેખો ગાઈઝ વ્યૂ ચેક કરો સો ચલો ગાઈઝ 15,547 ફીટની હાઈટ ઉપર અમે લોકો અત્યારે પહોંચ્યા છીએ અને બધા રાઇડરો આપણા બધા ભાઈઓ જો બધા અહીંયા બધું પેલું સતોડિયા જેવું બધું બનાવે છે બરાબર છે સરસ મજાની આખી ગેંગ છે જો વાહ ભાઈ આવી ભૂલ ના કરતા આવી ભૂલ ના કરાય અરે ગાંડો છે એલા એ ક્રોસ કરે છે ગાડી એમ કરાય જતી રહી અંદર આવે ને હવે એને બુદ્ધિ જ નથી ગાડી જતી રહે ખબર એ ના પડે સીધી ના ચડતી હોય ને તો રિવર્સ લઈ લે ને કે હા પ્રેમથી રિવર્સ લઈ લેવાય તો ગાઈઝ આ એ જ પોઈન્ટ છે કે જ્યાંની કહાની સાંભળી હશે બરાબર છે આ એ પોઈન્ટ છે તો ગાઈઝ અહીંયાની બોટલ મૂકવા પાછળની એક બહુ મોટી કહાની છે અને અહીંયાથી જેટલા લોકો લદ્દાખ જતા હોય છે યા લદ્દાખથી આવતા હોય છે દરેક ટ્રાવેલર એક બોટલ પાણીની અહીંયા મૂકીને જાય છે દર વખતે બરાબર છે રીઝન એવું હતું કે એક ટ્રક ડ્રાઈવર હતા જે રોજ અહીંયાથી મુસાફરી કરતા હતા એ વખતે સ્નો બહુ હતો અને રાતના અરાઉન્ડ 10 વાગી ગયા હતા આ રસ્તા ઉપર ત્યારે એમને પાણીની બહુ જરૂર પડી હતી પણ એમને પાણી ત્યારે મળ્યું નહીં અને જેના કારણે એમની ડેથ થઈ હતી તન્મયભાઈ બરાબર એટલે આ જગ્યાએ અત્યારે દરેક લોકો પાણી ચડાવીને જ આગળ મોસ્ટલી લોકો વધતા હોય છે જે લોકોને આના રિલેટેડ ખબર હોય છે એ લોકો સો ચલો લેટ્સ ગો તો ગાઈઝ ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ સરચુ ભાણા હાઉઝ યોર એક્સપિરિયન્સ બહુ ખરાબ બહુ જ મસ્ત હતા મજા ના આવી યાર તને તો પછી યાર બહુ રોડ પણ બહુ ખતરનાક ભાઈ ગલપટ્ટી રોડ ને ભાઈ બહુ હેવી છે બહુ હેવી રોડ હતો બહુ હેવી ને બહુ હેવી રાતે તો અવાય જ નહીં એ રોડ ઉપર એટલા માટે જ યા તો અહીંયા સ્ટે કરવો જોઈએ સરચુમાં તો તમે લોકો મનાલીથી આવો છો તો સરચુ સ્ટે કરવો પડે અથવા તમારે મનાલીથી એવા ટાઈમે નીકળવું જોઈએ કે તમે સરચુ વર્ચું બધું ક્રોસ કરીને આગળ જતા રહો તો તમારા માટે સારું છે બરાબર ચલો અહીંયા સરસ મજાના અમે લાસ્ટ ટાઈમ અહીંયા ક્યાંક પરાઠા ખાધા હતા એટલા માટે અમે આજે ઊભા રહી ગયા છીએ કે ભાઈ ચલો હમણાં અહીંયા ક્યાંક જ ખાઈ લઈએ ગાડીને થોડી વાર વિરામ પણ આપી દઈએ અને અહીંયા આલુ પરાઠા પણ ખાઈ લઈએ એટલે પછી સીધા નીકળી જવાય આગળ અમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી અમારી ગાડી બીજી જે છે એ આવી રહી છે 99% મને એવું દેખાઈ રહ્યું છે કે આપણા બંકાઓ અહીંયા પહોંચી રહ્યા છે ઓફકોર્સ हाँ जीजे 39 છે ब्रो आई नो मैंने जस्ट अभी देखा है उसको ठीक है ये अपनी गाड़ी आ चुकी है गाइस ये देखो गाइस अपनी गाड़ी आ रही है यहाँ पे दूसरी जो है अपने साथ जो है वो देखो हम सब यहाँ से ऐसे उनका स्वागत कर रहे हैं भाई देखो देखो ये ऊपर मारेंगे मेरे को उतना विश्वास हाँ चलो चलो वेलकम टू सरचू गाइस वेलकम टू सरचू गाइस कैसा लगा आपको वो रोड એવો કોઈ ઇન્સિડન્સ નહીં પાછો આ વખતે કેવા લાયક એવું નથી તો
અમાર જીગુ દાદા આમ જોવે ઉપરથી કે સીધો રોડ કરતા જો નીચેથી આમ જાતી હોય ને તો ડાયરેક્ટ સીધી આપણે આમ જ નાખવાની, આમ ભળાય કે નહીં લેવાનો. આમ થોડુંક લાંબો વળો આમ જ નાખી જ દેવાની. એકચ્યુઅલી અમન મજા નહીં આવતી ટર્ન બેન્ડમાં, શોર્ટકટ દેખાય ને તો ઉતરી જ જવાનું. કેટલી વાર શોર્ટકટ લીધા? ગઈ વખતે પેલા ખાડા હતા તો એ નથી ઉતારી, જીગુ દાદા ઉતારી દીધી. ભલે ને જે થાય. સો 2 વર્ષ પહેલા અમે જે કિચનમાં આવીને સવારમાં ચા બનાવી હતી એ જ કિચનમાં આજે આવીને સાંજે અમે લોકો ચા બનાવવાના છીએ. બરાબર, અમે કીધું કે અમે ચા બનાવીએ, બરાબર, અને દૂધ અમારું બધું અમારું તમે જે તમારું થતું હોય લઈ લેજો, બરાબર. એટલે ગઈ વખતે હું બનાવતો હતો, આ વખતે સેફ રાજ જો ચા બગાડી એટલે ગયો હો ગયો. પોણા એચએમ કરેલું છે. ઓય હોટેલ મેનેજમેન્ટ, જો ચા બગડી એટલે તું ગયો. શું કરેલું છે? હોટેલ મેનેજમેન્ટ કરેલું છે. હા, એને કહી દેજે કે ચા જોઈશે વ્યવસ્થિત, વ્યવસ્થિત કારણ કે થાય ડખો. માથું ઉતરી જવું જોઈએ. હા, થૂતરી જાય એવી ચા બનાવી દે ભાઈ. ચલો ગાઈસ, ફાઇનલી આલુ પરાઠા થઈ ગયા છે ચા માટે. વાહ વાહ બંકો વાહ. જીગુભાઈ ચા વાહ તો તમે જુઓ, ખાલી બનાવડાવી છે પેલા આ બધા અંબર દેવાય પછી અમને છેલ્લે હલાય. બસ સમજો ને તું, એટલે ચાલે અમારે. ચશ્મા પહેરીને તો ગાઈસ ચા બનાવી છે ભાઈ. એકચ્યુઅલી ચશ્મામાં બે રાતે 12 વાગે જ ઉતરે છે. સરચોમાં આપણે રાજનો ટી સ્ટોલ ખોલી નાખીએ. સરચુ મેં એમાં હોટલ ખોલી દેવી, સ્ટીની બે રાજભાઈ ચા વાળા. વાહ રાજભાઈ ચા વાળા, એક મોજ મોજ ભાઈ. સરસ 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 છે. આલू पराठा આવી ગયા છે હવે एक्चुअली में गाइस. चलो चाय पियेंगे, नाश्ता करेंगे, उसके बाद निकलेंगे हम यहाँ से. ચાલો ને આપણી કેટલી રેડી રેડી હો ભાઈ, તારી કેટલી રેડી બગા. શું થયું? મુકવાસ ખાવો જી સાહેબજી? દેખો કી મહાકાએ જો રૂકો જો હાથ પીળા કર્યા ને તે તારા. ઈ થઈ જાય થોડા જીરું, હળદર, ખાંડ, પછી ઓલું કે આપણે મરચું. ભાઈ સાહેબ હેવી. આ તો આપણે નિયમ છે દર વખતનો પણ. એ ભાઈ એના મુખવાસ ના કરે સ્પેશિયલ મસાલો બનાવવાની ટ્રીક બધી. હવે આના રોસ્ટ કરીને અમે ક્રશ કરશું. એ મેગી માટે અમે સ્પેશિયલ વાપરીએ. આ બધું તું બહાર ક્યાં પાડ દે યાર, તું રવા આ બધું કહેવાનું ત્યાં કાનુડા ક્યાં તે બધું કહી દીધું. આ કાનુડો યાર, શું કેવું? તું ભાઈ પાછળ જતો રહે યાર. આગળ જાય, આગળ હુઈ જાય છે યાર. ઓ જીગુભાઈ, આને કોણ યાર જતો નહીં યાર, પાછળ બેહવા યયાર. અરે અરે આગળ હુઈ જાય ને પછી કે ખબર, હું જાગતો જ તો બ્રો. બધું નાખશું આજ તો બ્રો, નાખશું આપણે. યસ, એ નતો ઉતો કોણ તીર્થ નતો હું તો બકા વાતો કરાઈ એને મને છે ખુદી કેવા જુઠ્ઠા જો ને એક છે ખુદી. હા, ભાણો હું તો તું ને ભાણો બે જ. એ નતો ઉતો ના ભાઈ ના, વાતો કરાઈ અમે છે ખુદી વાતો જ કરી. તો યાદ છે ને? હે યાદ છે ને બોલી આ તો બમૂન ભાઈ જાગતા હતા એમ તો કીધું મેં. ના ના, એ બરાબર જ બોલ્યો. મેં કીધું કે આપણે બે જાગતા એમ નહીં બોલ. તું એમ બોલ કે તમે બે હુતા હતા એમ. સરકાસ્ટિક વે માં મેં તાર જોડે વાત કરતો હતો બકા. બરાબર છે, બાકી છે બધી વાતો કરાઈ. અમે છે ખુદી અમે જ વાતો કરી છે. યસ. અરે બે ફેલ આવી ગયા તમારામાં તો. અરે કંઈક તો આયરું ભૂણું એવું છે મારું વાળું. સીટમાં લાંબો થઈ જતો હતો. અને રમ બરોબર છે. મારો દીકરો ચશ્મા પહેરીને હુવે પાછો, એટલે હા મેં વાળાને એમ કે જાગે છે. બાપુ જાગે એમ. સો ગાઈઝ, ગુજરાત હોય કે ગલ્લો, જીગુભાઈ ના ગલ્લે ભાઈ તમને અહીંયા 35 નો મસાલો મળી જાય. ભાવ ખાલી 100 રૂપિયા થશે. બીજો કયો મસાલો આવે ભાઈ? 300 નો મળી જશે. 138 135 દુકાન છે. ઓ ભાઈ સાહેબ, જેવી તેવી નહીં, બ્રાન્ડેડ ઉપર. બ્રાન્ડેડ દુકાન. લાખો વાળું છે ને, સ્પોન્સર એમ કરી નાખશે. કાળા મારા દીકરા મારા આખો ખાવામાં આ લોકો આવું બધું કરે છે. મસાલાની દુકાન ખોલ નાખી આખે નાખી. હે જીગુભાઈ, આપણે જે વસ્તુની જરૂર હોય ને આપણે તો હોવું જ જોઈએ. હોવું જ જોઈએ. રેડી આ તો જીવ છે. વાહ, સરસ સરસ. ચલો આ ભાઈ, બોક્સ કોઈ નાખો ને એટલે ફ્લાઇટ પકડો સીધો અમદાવાદ. કોઈ ફરવાનું બધું મૂકી દેવાનું. બોક્સ કોવા એટલે જીગુભાઈ અમદાવાદ. હા, પેલો મારો દીકરો હજુ હુતો હતો પાછો કે હું જાગું છું. આ ગાડી તો ગાડી પર ચડી ગયા. લઈ અલ્યા આવું ના હોય. આવું ના હોય યાર. આવું ના હોય, પણ આવું તો ના હોય લ્યા. આવું ના હોય. એકાદો વ્યક્તિ આમ તો મને આ તો હુઈ જાય છે યાર. આ લોકો કોણ હુઈ જાય? ભાઈ હું કહી દે નહીં, હું કહી દે હુઈ દે નહીં. અરે હુઈ જાય નહીં જવું એમાં. અરે કાનુડા કે આઈ જાન ભાઈ. આ બેમાંથી કે લઈ લે. આઈ દીધો એન. હવે કોણ જોઈશ? બાજી રહ્યો જીગરો આવી રહ્યો. મારા માટે થઈને બાજી રહ્યો. એ ઓલો લઈ.
Guys. જે બી કોઈ બધી 2 નંબરની વાત. આ હુઈ ગયો તો હું લાફો માર લે 100%. તું લાફો માર દે, હું તો 90 ની ગેરંટી કરું, આંખ પર પટાવશે નહીં, હું એને એવો કરી દઈ. લઈ જાઓ માર દો. માર તો બધા હોલસેલ ભાવે હાલ દેવા છે. એમને હારું હારું બધું તારે એક ગાડીમાં જોઈશે. એકાદો ભાઈડો મળી જાય ને આમાંથી તો બધા હોલસેલ ભાવે હાલ દેવાના છે મારે. લઈ જાવ તમારે બધા. હું બરા કરી દઉં મારી રીતે વ્યવસ્થિત. સેટિંગ કરો હાલો. એ અહીંયા આવી જાઓ, બધા બહાર આવી જાઓ, બધા બહાર આવી જાઓ. ડ્રાઇવિંગ માં આવ. મરી ગયા. તન્મય. બેસ જા. રાજ બેસ જા. એ પાર્ટી છટકી જવાની ઈ ન્યાવાની છે. અલે ઉતર. પાછળ જા. આ તો આમાં આવે આગળ ઓલી ગાડીમાં. ના કાંઈ સમજવાનું નથી થતું. આને ના પડ દે. ના પાડતો. ઉતર ભાઈ, તું બસમાં વયો જા. નહીં જોતો ભાઈ અમારે યાર. મેં તો હાલી દીધું હોલસેલ ભાવે. એ તે કામ કર, તને એક સાથી આપો. એ ભોણા એ ભોણા એ ભોણા. તો બે બસમાં હાલો ઉતારે દે. ઓલાને ઉતારો, ઓલાને કાઢો. નીકળો. બસલા ઓલાને કાઢ. ખેંચ ઓલાને. નીકળો ભાઈ નીકળો. કાઢ બહાર. નીકળો. હાલે બસમાં જતરા. અહીંથી પાટું માર. અહીંથી આગળ જા. આગળ જા. કુદરતના નજારા હોય પણ આવાય કંઈક હોય છે ભાઈ કે એક જ પેલા શું કહેવાય પહાડ ઉપર અત્યારે સૂરજની રોશની પડી રહી છે. જુઓ આજુબાજુ ટોટલ અંધારું છે અને ખાલી આ વ્યૂ જુઓ ભાઈ. આ જોવા માટે અમે લોકો આટલા 1500 2,000 કિલોમીટર ડ્રાઈવ કરીને લદ્દાખ આવીએ છીએ. જસ્ટ ખાલી પેલો વ્યૂ જોવો, ખાલી એક જ પહાડ પર સૂર્ય પડે છે. ઈ કેટલો હેવી છે ગાઈઝ. લાસ્ટ યર જ્યારે અમે લોકો લાસ્ટ યર અમે લોકો લેહ આવ્યા હતા ત્યારે અમારે જે સરચું રોકાવું પડ્યું હતું ના છૂટકે એ કેમ્પ સાઇટ આવી છે. અહીંયા આ જે વ્હાઇટ કલરના ટેન્ટ દેખાય છે અમે લોકો એ કેમ્પ સાઇટની અંદર રોકાયા હતા. અહીંયા રાત્રે લાઇટ્સ નથી હોતું, કાંઈ જ નથી હોતું. આ બ્લેકઆઉટ કે કયો કહેવાય એ વાળો એરિયા બધું છે એવું કંઈક કહેવાય છે આને. સો અહીંયા અમે લોકો રોકાયા હતા બરાબર છે આ કેમ્પ સાઇટની અંદર. અને પછી અમે બધા બહાર બેસીને ફોટાઈ પાડ્યા હતા પાછા પ્રોપર મસ્તીના. અહીંયા આ જે કેમ્પ સાઇટ લાગે ને હિમાલયા, બસ અહીંયા જ તમારા ફોટા છે અહીંયાના, તું જોજે. સો તમે બી ભાઈ લેહ બાજુથી આવતા હોય તો ક્યારેય આ ભૂલ ના કરતા કે 8 વાગ્યા 7 વાગ્યા પહેલાં તમે અહીંયાથી વહેલા નીકળી જાઓ ને એટલું વધારે સારું. કેમ કે પછીનો રસ્તો બહુ ટફ છે બરાબર, જેવો તેવો રસ્તો નથી. અને પછી જે કમસે કમ 60-70 કિલોમીટર છે ને એ 70 કિલોમીટર કાપતા તમારે 2-2.5 કલાક થઈ જશે એવો રસ્તો છે. અને અત્યારે થોડી વાર રસ્તો અમને સરખો મળ્યો છે એટલે અમે વિચાર્યું છે, પ્લાનિંગ કર્યો છે કે ભાઈ ગાડી થોડી દબાઈ લઈએ બરાબર છે તો અમે ડેસ્ટિનેશન ઉપર ફટાફટ પહોંચી જઈએ. બાકી તો ભાઈ ડખા કામ છે. ફરી અમારા ફાઇનલી કાનુડો અમારે ગાડીમાં આવી ગયું છે બરાબર. પેલા ભોણાને ગાડી મેલ્યો છે, આને શરત કરીને રાખ્યો છે કે ભૂઈ ગયો તો લાફો પડશે, બાકી પડશે તો ખરો જ. એમ ગાડી ઊભી રાખીને મારે 100%ની વાત છે. જો આજે હૂતો ને તો બરાબર. ચલો ભાઈ. પણ તન્મય જયારે અહીંયા હૂતા ને ત્યારે લિટરલી આ હાર્ટબીટ કરીને કાનમાં સંભળાતી હતી. બોલો એટલું સાયલેન્ટ થઈ જાય રાત્રે, આ એટલું ખતરનાક એમ. व्यू देखो गाइस, सिर्फ व्यू देखो आप, मजे लो घर बैठे बैठे ये ट्रिप के. ઠીક હે ભાઈ. વિડીયોમાં જોયું હતું કે નદીમાં પણ બરફ થાય છે. આજે રિયલ જોઉં છું મારી આંખેથી કે તમને મારી આ કેમેરાની 3 આંખથી બતાવું છું. જો ભાઈ, ઓ ભાઈ સાહેબ દેખો, આખી જ જે નદી છે આ એ અહીંયા બરફ થઈ ગઈ છે. કેમ કે અહીંયા મારા ખ્યાલથી અહીંયા સૌથી ઓછું ટેમ્પરેચર છે. ચંદ્રમામાં દેખાઈ ગયા છે. અમારી ગાડીઓ આવી ગઈ છે. જોઈ લો, આ જોઈ લો, બતાવું છું તમને લોકોને. આ જુઓ યાર ગાઈસ, જુઓ ખાલી બરફની નદી. મેં કીધું બતાવી દઉં, મેં કીધું જોઈ લો યાર એમ. હા તમારા ગોતી રાખશે તમારા માટે તો સ્પેશિયલ મેં બધું ગોતી રાખ્યું છે ગાઈસ. સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ બારાલાચા પાસ, 16,040 ફૂટની હાઈટ ઉપર. અને ખરેખર બારાલાચા પાસની અંદર છે ભાઈ સ્નો, તમે જોઈ શકો છો બરાબર છે. 2 મિનિટ હું તમને બતાવી દઉં નીચે ઉતરીને કે ભાઈ બરફ કેટલો છે બારાલાચા પાસની અંદર. ઠીક છે, તમને બતાવી દઉં છું આ વ્યૂ અહીંયાનો બારાલાચા પાસનો. ભાઈ સાહેબ ઠંડી બહુ સખત છે બરાબર, પણ એમ છતાંય બતાવી દઉં બારાલાચા પાસ શું છે. બારાલાચા પાસ વસ્તુ કેમ, બારાલાચા પાસ પર બહુ લોકો આવે છે. बारालाचा पास की શું ખાસિયત, કેમ કે બારાલાચા પાસ પરથી ये देखो गाइस, ये है बारालाचा पास
16,400 સોરી 16,040 ની હાઈટ ઉપર છે અને આ વ્યૂ છે બારાલાચા પાસનો. દેખો ભાઈ બહુ હેવી 7 ડિગ્રી છે ગાઈસ 7. હું 2 મિનિટ નીચે જઈને આવ્યો છું પણ એટલે જ બહાર ના આયા. श्वास चढ़ी गयो है गाइस. चलो भाई लेट्स गो, चलते हैं बारालाचा पास को बाय बाय करके हम आगे. ओ यस हस्की माय ब्रो. કિશન પટેલ એક બ્લુ ને એક બ્રાઉન છે યાર. બે અલગ અલગ છે. મારે એમ જ છે, મને આ આપણું ફેવરેટ ડોગ છો. આપણું એમ જ છે. હા ખબર છે મને, તમે મને કીધું તું લઈ જવાનું પણ આપણે ન્યાને પાડવા માટે કેટલા બધા પૈસા છે. રોડ ઉપર રખડે. આની આંખ બહુ મસ્ત છે. જો હાય 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 એક તું નંબર ફેમસ. એક નંબર આંખો છે. જોઈ પણ આની એક બ્રાઉન એક બ્લુ હે બહુ મસ્ત. તો ભાઈ તમને લોકોને જેમ કીધું હતું કે અમે લોકો 13 દિવસના ટૂરમાં નીકળ્યા છીએ બધા અને 13 દિવસ તમને લોકોને મોજ કરાવવાની છે. હા તે અત્યારે કેવું અમારા માટે પણ અઘરું છે ને મારા માટે પણ એટલું જ અઘરું છે. અને બધાના મોઢા જુઓ, કોઈ કાંઈ મારા મોઢામાં સ્માઈલ છે તોય પાછા આવશું. કોઈ કાંઈ કહી શકે એવી પરિસ્થિતિ નથી. એનું મેઇન રીઝન એ છે કે અત્યારે અમે લોકો 500 કિલોમીટર ટ્રાવેલ કરીને પહોંચ્યા છીએ ક્યાં? અટલ ટનલ પહોંચી ગયા છીએ. કેમ કે અમારે જવાનું હતું, તમને બધાને ખબર હતી કે અમે લોકો સ્પીટી જઈ રહ્યા હતા લેહથી. એટલે તો લેહના અમુક પોઈન્ટ અમે લોકોએ નથી જોયા. પેંગોંગ લેક છે, નુબ્રા વેલી છે, અમે બધું નથી ફર્યા કેમ કે અમારા લોકોને સ્પીટી ફરવાનું હતું. પણ ન્યૂઝ અમને લોકોને એવા મળ્યા છે કે ભાઈ સ્પીટીની અંદર કાસામાં લેન્ડસ્લાઇડ થઈ છે, બીજો એક પુલ તૂટી ગયો છે, બીજી એક જગ્યાએ પણ આજે પાછી લેન્ડસ્લાઇડ થઈ છે. એટલે ભાઈ બધાનું કહેવું છે કે ભાઈ આપણે કોઈ જાતનું રિસ્ક લેવું નથી, બરાબર, અને સહી સલામત શાંતિથી ઘરે પહોંચી જઈએ. છેલ્લા 6-1 દિવસથી તો ઓલરેડી ફરીએ જ છીએ, પણ હવે ફાઇનલી અમે લોકો એવું ડિસિઝન લીધું છે કે અમે જઈ રહ્યા છીએ ઘરે અને અમારી ટ્રીપ અહીંયાથી કેન્સલ કરીએ છીએ. હવે અમે અટલ ટનલથી અમે લોકો જઈ રહ્યા છીએ મનાલી, કેમ કે ઓલરેડી 500-550 કિલોમીટર ટ્રાવેલ અમે લોકોએ કરી લીધું છે. એટલે અમે મનાલી જઈને આજની નાઇટ અમે મનાલી સ્ટે કરશું. કેટલા વાગ્યા બ્રો? 10:30 થઈ ગયા છે. અમારો પ્લાનિંગ હતો કેમ કે અહીંથી હવે સ્પીટી 150 કિલોમીટર જ હતું ને, 150 હતું એટલે અમને એમ હતું પ્લાનિંગ કે અમે 12 વાગે સ્પીટી પહોંચી જઈશું, પણ રસ્તાઓમાં લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે એટલે અમે એ વસ્તુ આખી કેન્સલ કરી છે. અને હવે ભાઈ નેક્સ્ટ ટાઈમ આવશું સ્પીટી, બરાબર, ગમે એ થાય. અમારા 2 બંકાઓ તો સુઈ રહ્યા છે, હજુ એ લોકોને તો ખબર જ નથી કે આપણે સ્પીટી નથી જઈ રહ્યા ને આપણે હવે અહીંથી સીધા ઘેર જઈ રહ્યા છે. કેમ કે અમે બધા 15 દિવસના કપડા લઈને આવ્યા છીએ. મેઇન વાત એ છે કે અમે લોકો 15 દિવસના કપડા લઈને આવ્યા છીએ. સ્પેશિયલ કપડા છે તે જ બાકી રહી ગયા છે. અને ભાઈ ડીકેટલોન માંથી લીધા હતા. ડીકેટલોન મેં તો કેટલા હારા કપડા હાચવ્યા ખબર કે આ તો હું સ્પીટી જઈને પહેરે. મારા તો ઘરણ મરી ગયા છે બોલ. હારા 2 જોડી એક નંબર હતી ને જોવાનાથી હારી એ મેં મૂકી રાખી હતી. કાલ પહેરતો તો કાલે આપણે ત્યાં ગયા ને ઉપર, તું નાના સ્પીટી જઈને પહેરે. એટલે યાર અત્યારે ના પૂછો વાત, એવા ઘરણ મરી ગયા છે અમારા બધાના. પણ હજુ તમને આઈ હોપ કે તમને લોકો હજુ સુધીના વ્લોગોમાં બહુ મજા આવી હશે. આ બધાના મોઢા જુઓ તમે, હે જોવાલાયક છે કે ના મોઢા. આ બધી ફેક સ્માઈલો છે, બધી એકાઈ સ્માઈલ સાચી નથી. આ મારી નહીં, ચોખ્ખી જ વાત છે. કેમ કે કેવું તો કે રોતા તમે કહેવાના નથી, બરાબર છે. એવું નક્કી કરીને કોઈ ફિક્સ કરીને તો નીકળ્યા નતા કે આમાં હા એટલું હતું કે આટલા લોકેશન અમે લોકો ફરશું. એમાંનું સ્પીટી જે હતું, સ્પીટી આવું એક બોલાવો છે પણ હવે 5 મહિનામાં આપણે બીજું લોકેશન પસંદ કરી નીકળીએ ફરી. ફાઇનલ ભાઈ મૂળ આમને અમદાવાદમાં પગ ટાટિયા ટકતા નથી. કેવાનો હમણાં સૌથી પહેલા જઈને ચા પીશો પેલા કે નહીં ચા વગર જાતે બનાવવી પડે છે. તો પછી 2 દિવસ ચલો તો આપણે લેટ થઈ ગયા છીએ એટલે આપણે ચાલુ કરીએ હજી. ચલો ભાઈ હવે અમે લોકો જઈએ છીએ મનાલી, બરાબર, મનાલીમાં સ્ટે કરશું. ચલો ભાઈ લેટ્સ ગો. યશુભાઈ બોલો, સ્પીટી જવાના હતા, મનાલી આવી ગયા છો. બે માટે બે હુતા હતા એટલે તમને તો ખબર નહીં, અમારો તો વ્લોગ ચાલુ હતો. જાગતો તો પણ હું બહાર નતો આવ્યો કેમ કે બધું થોડું પ્રોસેસમાં હતું ને એટલે મેં કીધું બહાર નહીં જવું. એવું છે પણ આખો આજે 13 દિવસનો ટૂર આખો કન્વર્ટ થઈ ગયો 7-8 દિવસમાં. 5-4 દિવસ જે કન્વર્ટ કેન્સલ થયા. ના ચાલે યાર, ક્યાં કરેંગે અબ? મનાલી પહોંચી ગયા છે ભાઈ, બરાબર છે બધા. અને રાતના 12 વાગી ગયા છે, ભૂખ લાગી જાય ને એટલે તારે પીઝા મંગાયા છે ખાવા. શ્રીનગરમાં પીઝા ખાવા હતા, અહીં મનાલીમાં આવીને લખેલા હતા મનાલીમાં જઈને ખાજો. એટલે આ બધો ચક્રવ્યૂહ રચાયેલો છે કહેવાનો મતલબ. મન તો સારું એમ કે આપડા મેં સ્પીતિ કાલે જવું અત્યારે મનાલી સ્ટે કરી લઈએ એમ. તો હું તો સારું દોડીને હોટલ ગોતતો તો તમે કીધું ને હોટલ ના ગોતી ગયો. એકચ્યુઅલીમાં ભાઈ બધા અઘરા દાવ થઈ ગયા છે, બરાબર છે. અને
સરસ મજાના રૂમની અંદર અમે જે દર વખતે રોકાયા લાસ્ટ ટાઈમ તો અમે આ જગ્યાએ રોકાયા હતા, આ વખતે પણ અમે આ જગ્યાએ રોકાયા છીએ, બરાબર છે. और यहाँ पे बाहर कैसा लग रहा है, कहाँ स्पीति कहाँ मनाली है, कहाँ से कहाँ हो गए और क्या से क्या हो गए. આ વ્યૂમાં અત્યારે જીગુભાઈ ડોન, ઓ જીગુભાઈ ડોન, બાઇક વાળાનો મેસેજ આવી ગયો. શું બાઇક વાળાનો કે અમારો વિડિયો મોકલો ને કોઈ તો આપણે આમાં કે અમારો વિડિયો જોઈએ છે, મોકલો ને. મોકલો ભાઈ, છોકરાઓ વિડીયો મોકલો. અમદાવાદ આવું ત્યારે તમને સીધો આ મામા તો હું મોકલીશ તો નહીં મજા આવે. हाँ बराबर, सरस सरस. चलो भाई, अब खाना मंगवाया है, खा लेते हैं, फिर करते हैं क्या करते हैं.